કરજણ એપીએમસીમાં ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ. ભાજપની વ્યૂહરચના, બેઠકમાં જીતનું લક્ષ્ય નક્કી. નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. તે વચ્ચે કરજણ એપીએમસી ખાતે ભાજપ દ્વારા મહત્વપૂર્ણ પરિચય અને ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ હતી. પ્રદેશ સ્તરેથી નિયુક્ત જિલ્લા પ્રભારી ડોક્ટર ઋત્વિકભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નગર અને તાલુકાના શક્તિ કેન્દ્રોના પ્રમુખો, કાર્યકરો તેમજ જિલ્લા તાલુકા સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી. ઉપરાંત તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકવાર જવાબદારીઓ પણ હોદ્દેદારોને સોંપવામાં આવી. દરેક બેઠક જીતવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. સાથે સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મુકાયો. કાર્યકરોએ એકતા અને સક્રિયતાથી કામ કરવા આ બેઠકમાં અનુરોધ કરાયો. આ બેઠકમાં જિલ્લા મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ, બ્રિજેશ પટેલ, યોગેશભાઈ અધ્યારુ સહિત તાલુકાના અને નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.